લખવા માટે કેટલાક મુદ્દાઓ યાદ રાખીએ, જેમ કે પીડ પરાઈ જાણે એટલે કે પારકાના દુઃખને સમજે, ઉપકાર કરે, અભિમાન ન કરે, સૌને આદર આપે, નિંદા ન કરે, સૌને આદર આપે અને નિંદા ન કરે, મન વચન કર્મથી શુદ્ધ હોય, વાચ. સૌથી પહેલા આપણે કૃતિ, કવિ, સાહિત્ય પ્રકાર અને સંદર્ભ ગ્રંથ લખીશું, જેમાં કૃતિ વૈષ્ણવજન, કવિ નરસિંહ મહેતા, સાહિત્ય પ્રકાર પદ અને સંદર્ભ ગ્રંથ નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદમાંથી આ વૈષ્ણવજન પદ લેવામાં આવ્યું છે. નરસિંહ મહેતા વૈષ્ણવજનના લક્ષણો દર્શાવતા જણાવે છે કે સાચો વૈષ્ણવજન હંમેશા પારકાના દુઃખ દર્દને સમજે છે અને તેને દૂર કરીને તેના પર ઉપકાર કરે છે, છતાં મનમાં તેનું સહેજે અભિમાન રાખતો નથી. નમસ્કાર દોસ્તો, નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે, આ પ્રશ્નનો જવાબ કેવી રીતે લખવો તે આપણે આ વિડીયોમાં જોઈશું. જવાબ લખવા માટે કેટલાક મુદ્દાઓ યાદ રાખીએ, જેમ કે પીડ પરાઈ જાણે એટલે કે પારકાના દુઃખને સમજે, ઉપકાર કરે, અભિમાન ન કરે, સૌને આદર આપે, નિંદા ન કરે, સૌને આદર આપે અને નિંદા ન કરે, મન વચન કર્મથી શુદ્ધ હોય, વાચ કાચ મન નિશ્ચલ રાખે એટલે કે મન વચન અને કર્મથી શુદ્ધ હોય, પીડ પરાઈ જાણે, ઉપકાર કરે, અભિમાન ન કરે, સૌને આદર આપે અને નિંદા ન કરે, મન વચન કર્મથી શુદ્ધ હોય, સમાન દ્રષ્ટિ રાખે, સમાન દ્રષ્ટિ રાખે, પર સ્ત્રીને માતા ગણે, અસત્ય ન બોલે, પારકાના ધનને હાથ ન લગાવે, પર સ્ત્રીને માતા ગણે અને અસત્ય ન બોલે, પારકાના ધનને હાથ ન લગાવે, મોહમાયાથી પર હોય એટલે કે જેને મોહમાયાનો ત્યાગ કર્યો હોય, દ્રઢ વૈરાગ્ય હોય, જેનામાં દ્રઢ વૈરાગ્ય હોય, રામ નામની ધૂન લાગી હોય, જે વ્યક્તિને જેને રામ નામની ધૂન લાગી હોય, લોભ વગરનો એટલે કે નિર્લોભી હોય, વનલોભી હોય, કપટ ન હોય, કામ ક્રોધ પર વિજય મેળવ્યો હોય અને વૈષ્ણવજન કહેવાય. પીડ પર સૌથી પહેલાં આપણે કૃતિ, કવિ, સાહિત્ય પ્રકાર અને સંદર્ભ ગ્રંથ લખીશું, જેમાં કૃતિ વૈષ્ણવજન, કવિ નરસિંહ મહેતા, સાહિત્ય પ્રકાર પદ અને સંદર્ભ ગ્રંથ નરસિંહ મહેતાના શ્રેષ્ઠ પદમાંથી આ વૈષ્ણવજન પદ લેવામાં આવ્યું છે. આગળ લખીએ કે આ ભજન મારા જીવનનો આદર્શ છે, વૈષ્ણવજનના ગુણો, પરાઈ પીડ જાણવી, નિંદા ન કરવી અને સર્વેનો સંગાથ આપવો એ મારા સ્વરાજના સ્વપ્નનો આધાર છે, એવું આ પદ વિશે મહાત્મા ગાંધીજીએ કહ્યું છે. આદિકવિ નરસિંહ મહેતા રચિત આ પદ ગાંધીજીને અતિ પ્રિય હતું. તેમણે આશ્રમ ભજનાવલીમાં આ પદ પ્રકાશિત કર્યું હતું. આદિકવિ નરસિંહ મહેતા રચિત આ પદ ગાંધીજીને અતિ પ્રિય હતું. તેમણે આશ્રમ ભજનાવલીમાં આ પદ પ્રકાશિત કર્યું હતું. આટલો પેરેગ્રાફ જોઈએ એટલે કેટલાક પ્રશ્નોના જવાબ આપણને મળે છે, જેમ કે ગુજરાતી સાહિત્યમાં નરસિંહ મહેતાને કયું બિરુદ મળ્યું છે, તો આદિકવિનું બિરુદ મળ્યું છે. નરસિંહ મહેતાને આદિકવિનું બિરુદ મળ્યું છે. નરસિંહ મહેતાનું ગાંધીજીને કયું પદ અતિ પ્રિય હતું, તો એ વૈષ્ણવજન હતું. ગાંધીજીએ આ પદ ક્યાં પ્રકાશિત કર્યું હતું, ક્યાં સ્થાન આપ્યું હતું, તો આશ્રમ ભજનાવલીમાં. ત્યારબાદ આદિકવિ નરસિંહ મહેતા વૈષ્ણવજનના લક્ષણો દર્શાવતા જણાવે છે કે સાચો વૈષ્ણવજન હંમેશા પારકાના દુઃખ દર્દને સમજે છે અને તેને દૂર કરીને તેના પર ઉપકાર કરે છે, છતાં મનમાં તેનું સહેજે અભિમાન રાખતો નથી. નરસિંહ મહેતા વૈષ્ણવજનના લક્ષણો દર્શાવતા જણાવે છે કે સાચો વૈષ્ણવજન હંમેશા પારકાના દુઃખ દર્દને સમજે છે અને તેને દૂર કરીને તેના પર ઉપકાર કરે છે, છતાં મનમાં તેનું સહેજે અભિમાન રાખતો નથી. દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરે છે, અર્થાત તેને સૌ પ્રત્યે આદરભાવ હોય છે. તે કોઈની નિંદા કરતો નથી. તે જે બોલે છે તે પ્રમાણે જ વર્તે છે, અર્થાત તેના મન, વાણી અને ચારિત્રમાં કોઈ ભિન્નતા જોવા નહીં મળે. એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે. દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરે છે, સૌ પ્રત્યે આદરભાવ રાખે છે, કોઈની નિંદા કરતો નથી. તે બોલે છે એ જ પ્રમાણે વર્તે છે. મન, વાણી અને ચારિત્રમાં કોઈ ભિન્નતા જોવા નહીં મળે. એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે. સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે. સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે. તેને મન કોઈ મોટો નાનો નથી. તેને ઈચ્છાઓ, કામનાઓ એટલે કે તૃષ્ણાનો ત્યાગ કર્યો હોય છે. તે પર સ્ત્રીને માતા સમાન ગણે છે, એટલે કે પર સ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરતો નથી. તે ક્યારેય અસત્ય બોલતો નથી અને પરાયા ધનને હાથ પણ લગાવતો નથી. એ મોહમાયાથી પર હોય છે. તેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે. તેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં જ લીન હોય છે. આવો વૈષ્ણવજન તીર્થ સ્વરૂપ હોય છે, એટલે કે બધા તીર્થ તેના તન એટલે કે શરીરમાં હોય છે. તે નિર્લોભી અને નિષ્કપટી હોય છે. તેના મનમાં કોઈ પણ કપટ નથી હોતું. તે નિર્મળ હોય છે. તેને કામ ક્રોધ પર વિજય મેળવ્યો હોય છે. એવા વૈષ્ણવજનનું દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે. કેવા વૈષ્ણવજનનું દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે?
તો તે નિર્લોભી અને નિષ્કપટી હોય, તેના મનમાં કોઈ પણ પ્રકારનું કપટ ન હોય, નિર્મળ હોય, કામ ક્રોધ પર વિજય મેળવ્યો હોય, એવા વૈષ્ણવજનનું દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે. આમ નરસિંહ મહેતા આ મુજબના વૈષ્ણવજનના લક્ષણો આપણને જણાવે છે. હવે આગળના પ્રશ્નના જવાબમાંથી જ બાકીના પ્રશ્નોના જવાબ પણ મેળવી શકાય છે. જેમ કે નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે? જવાબ: દુનિયાની તમામ વ્યક્તિને જે વંદન કરે છે, અર્થાત જેને સૌ પ્રત્યે આદરભાવ હોય છે, જે કોઈની નિંદા કરતો નથી, તે જે બોલે છે તે જ પ્રમાણે વર્તે છે, અર્થાત જેના મન, વાણી અને ચારિત્રમાં કોઈ ભિન્નતા જોવા નહીં મળે, એવા વૈષ્ણવજનની માતાને કવિ ધન્ય ગણે છે. પરસ્ત્રી જેને માત્રે આ પંક્તિ સમજાવો. સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન હોય છે. તેને મન કોઈ મોટો નાનો નથી. તેને ઈચ્છા, કામનાઓ એટલે કે તૃષ્ણાનો ત્યાગ કર્યો હોય છે. તે પરસ્ત્રીને માતા સમાન ગણે છે, એટલે કે પરસ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરતો નથી. આગળનો પ્રશ્ન છે, કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ શા માટે ગણે છે? કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ ગણે છે કારણ કે આ વૈષ્ણવજન મોહમાયાથી પર હોય છે. તેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે. તેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં જ લીન હોય છે. આવો વૈષ્ણવજન તીર્થ સ્વરૂપ હોય છે. બધા તીર્થ તેના તન એટલે કે શરીરમાં હોય છે. કવિના મતે કોના દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે? જે મોહમાયાથી પર હોય છે, જેના અંતરમાં દ્રઢ વૈરાગ્ય હોય છે, જેનું ચિત્ત હંમેશા રામ નામની ધૂનમાં લીન હોય છે, જે નિર્લોભી અને નિષ્કપટી હોય છે, જેને કામ ક્રોધ પર વિજય મેળવ્યો હોય છે, એવા વૈષ્ણવજનનું દર્શન કરવાથી 71 પેઢી તરી જાય છે.